નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 236 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 238મો ભાગ સાંભળીશું। હરિ પુરોહિત વસુ કહે છે, મોહિની, હવે હું યાત્રાકાળનું વર્ણન કરું છું, જેને દેવતા વગેરેએ નિયત કરેલ છે। તે યાત્રા યથાર્થ ફળની પ્રાપ્તિ કરાવનારી છે। પૂર્વકાળમાં દેવતાઓએ કાશીમાં રહીને ચૈત્ર માસમાં આ તીર્થયાત્રા કરી હતી। તેઓ કાંબકુંડ પર સ્થિત થઈને સ્નાન અને પૂજન કરતા હતા। શુભાનને જ્યેષ્ઠ માસમાં રુદ્રાવાસ કુંડ પર સ્નાન પૂજા કરનારા સિદ્ધોએ ત્યાંની શુભ યાત્રા કરી છે। ગંધર્વોએ આષાઢ માસમાં અહીંથી યાત્રા કરી હતી। તેઓ પ્રિયાદેવી કુંડ પર રહીને સ્નાન પૂજા કરતા હતા। મોહિની, વિદ્યાધરોએ શ્રાવણ માસમાં આ યાત્રા કરી હતી। તેઓ લક્ષ્મી કુંડ પર રહીને સ્નાન પૂજન કરતા હતા। વરાનને અક્ષોએ આશ્વિન માસમાં આ યાત્રા સંપન્ન કરી। તેઓ માર્કંડેય કુંડ પર રહીને સ્નાન પૂજન કરતા હતા। નાગોએ માર્ગશીર્ષ માસમાં યાત્રા કરી હતી। તેઓ કોટી તીર્થમાં રહીને સ્નાન પૂજન વગેરે કરતા હતા। શુભલોચને ગૃહકોએ કપાલ મોચન તીર્થમાં રહીને સ્નાન ધ્યાન તથા પૂજન વગેરે કરતા રહીને પોષ માસમાં અહીંથી યાત્રા કરી હતી। શોભને ફાલ્ગુન માસમાં પિચાસોએ કાશીની યાત્રા કરી હતી। તેઓ કાળેશ્વર કુંડ પર રહીને સ્નાન પૂજન વગેરેમાં તત્પર રહેતા હતા। દેવી, શુભ ફાલ્ગુન માસમાં શુક્લ પક્ષની જે ચતુર્દશી છે તેમાં પિચાસોએ યાત્રા કરી હતી। તેથી તે તિથિને પિચાસ ચતુર્દશી કહે છે। શુભાનને, હવે હું યાત્રાનું આવશ્યક કૃત્ય કહીશ, જે કરવાથી મનુષ્યને યાત્રાનું ફળ મળે છે। યાત્રાના સમયે જળથી ભરેલા સુંદર ઘડાઓને વસ્ત્રથી ઢાંકીને ફળ, ફૂલ અને મીઠાઈ સાથે તેનું દાન કરવું જોઈએ। ચૈત્રના શુક્લ પક્ષમાં મહાન ફળપ્રદ છે તૃતીયા છે। તેમાં સાધકે ભક્તિભાવથી ગૌરી દેવીના દર્શન કરવા જોઈએ। વરાનને સ્નાન કરીને ગોપ્રેક્ષ તીર્થમાં જવું જોઈએ અને સ્વર્ગદ્વારમાં જે કલિકા દેવી છે તેમની યત્નપૂર્વક પૂજા કરવી જોઈએ। આ ઉપરાંત સર્વતા અને લલિતા પણ શ્રેષ્ઠ અને કલ્યાણમયી દેવીઓ છે। તેમને પણ ભક્તિભાવથી દર્શન કરવા જોઈએ। તેઓ સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારા છે। ત્યાર પછી પવિત્ર વ્રતનું પાલન કરનારા શિવભક્ત બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને વસ્ત્ર તથા પ્રચુર દક્ષિણા દ્વારા તેમનું યથાયોગ્ય સન્માન કરવું જોઈએ। હવે
હું તે વિનાયકોનો પરિચય આપું છું જે કાશી ક્ષેત્રના નિવાસમાં વિઘ્ન નાખનારા છે. દેવી, તેમની પૂજા કરીને મનુષ્ય કાશીવાસનું નિર્વિઘ્ન ફળ પ્રાપ્ત કરે છે. પ્રથમ ઢૂંઢી વિનાયક, પછી કિલ વિનાયક, દેવી વિનાયક, ગોપ્રેક્ષ વિનાયક, અસ્થિ વિનાયક, દેવી વિનાયક તથા સિંદૂર્ય વિનાયકના દર્શન કરવા જોઈએ. દેવી, ચતુર્થીએ આ બધા વિનાયકોના દર્શન કરવા અને તેમની પ્રસન્નતાને માટે બ્રાહ્મણોને મીઠાઈ ખવડાવવી. આમ કરવાથી મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે હું કાશી ક્ષેત્રની રક્ષા કરનારી ચંડિકાઓનું વર્ણન કરું છું. દક્ષિણ દિશામાં દુર્ગા રક્ષણ કરે છે. નૈઋત્ય કોણમાં અંતરેશ્વરી, પશ્ચિમમાં અંગારેશ્વરી, વાયવ્ય કોણમાં ભદ્રકાળી, ઉત્તર દિશામાં ભીમચંડા, ઈશાન કોણમાં મહામતા, પૂર્વ દિશામાં ઉધર્વ કેશી સહિત શાકરી દેવી, અગ્નિકોણમાં અંધકેશી તથા મધ્યમાં ચિત્રઘંટા દેવી રક્ષા કરે છે. જે મનુષ્ય આ ચંડિકા દેવીઓના દર્શન કરે છે તેના પર પ્રસન્ન થઈને તે બધી જ તત્પરતાપૂર્વક તેના માટે ક્ષેત્રની રક્ષા કરે છે. દેવી, આ પાપીઓના માટે સદા વિઘ્ન ઉપસ્થિત કરે છે. તેથી રક્ષાના માટે વિનાયકો સહિત ઉક્ત દેવીઓની સદા પૂજા કરવી જોઈએ. ભીષ્મજી કાશીપુરીમાં આવીને ઉત્તમ પંચાયતન રૂપે દેવેશ્વર શિવની આરાધના કરતા રહીને થોડો સમય અહીં રહ્યા હતા. સુભગે, તે સ્થાન પર ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા હતા, જે ગૌપ્રેક્ષકના નામથી વિખ્યાત થયા. સર્વ દેવતાઓ તેમની સ્તુતિ કરે છે. ગૌપ્રેક્ષરની પાસે આવીને એમના દર્શન અને પૂજન કરવાથી મનુષ્યની દુર્ગતિ થતી નથી અને સર્વ પાપોથી મુક્ત થાય છે. એકવાર વનની ગાયો દાવાનળથી દગ્ધ થઈને આમ તેમ ભટકતી રહીને આ કુંડની સમક્ષ આવી અને અહીંનું જળપાન કરીને શાંત થઈ. ત્યારથી આ કપિલાહદ કહેવાય છે. અહીં પ્રગટ થઈને સાક્ષાત ભગવાન શિવ ઋષભધ્વજ નામે વિખ્યાત થયા. ભગવાન શિવજીએ માત્ર અહીં જ નિવાસ કર્યો છે એવું નથી. તેઓ ત્યાં બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે. જે એકાગ્ર ચિત્તે આ કપિલા દહન તીર્થમાં સ્નાન કરીને ઋષભધ્વજ શિવના દર્શન કરે છે તેને સંપૂર્ણ યજ્ઞોનું ફળ મળે છે. તે સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન ઋષભધ્વજની પૂજા કરીને ત્યાં દેહત્યાગ કરનાર તે શિવરૂપ થઈ જાય છે અથવા અત્યંત દુર્લભ શિવગણ થાય છે. આ જ પ્રદેશમાં ગાયોએ બ્રહ્માજીના અનુરોધથી સંપૂર્ણ વિશ્વની શાંતિના માટે તથા સર્વને પવિત્ર કરવાના ઉદ્દેશ્યથી પોતાના દૂધનું દાન કર્યું હતું, જેનાથી ભદ્રદોહ નામક સરોવર પ્રગટ થયું, જે પવિત્ર, પાપહારી અને શુભ છે. તે સ્થાનમાં સ્નાન કરનાર મનુષ્ય સાક્ષાત વાગીશ્વર થાય છે. ત્યાં પરમેષ્ઠી બ્રહ્માજીએ સ્વયં લઈ આવીને એક શિવલિંગની સ્થાપના કરી હતી.
તો અહીંયા નારદ પુરાણનો 238મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 239મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.